ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ આપણી દુનિયા જોવાની રીતને હંમેશા માટે બદલી નાખે. શું થાય જો આપણા જીવનમાંથી શત્રુ જેવો કોઈ શબ્દ જ ભૂસાઈ જાય? આજે આપણે એક એવી જ ગજબની સમજ કેળવવાના છીએ. આ એવો સવાલ છે ને જે ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં આવે જ છે. શું આપણો સાચો શત્રુ કોઈ વ્યક્તિ છે, કોઈ પરિસ્થિતિ છે, કે પછી આપણી અંદર જ છુપાયેલી કોઈ વાત છે? ચાલો આ સફરની શરૂઆત આ જ સવાલના મૂળ સુધી પહોંચવાથી કરીએ. ખબર છે, એક જૂની પંક્તિ છે અને એ એવો દાવો કરે છે કે માત્ર એક ક્ષણની સાચી સમજથી શત્રુનો સંપૂર્ણ નાશ થઈ શકે છે. પણ આ કેવી રીતે શક્ય છે? શું કોઈ દુશ્મનને ખતમ કરવો આટલો બધો સહેલો હોઈ શકે? આ પંક્તિનો સીધો અર્થ તો એવો થાય કે શત્રુનો ભૂકો ભૂલી જાય. પણ ખરી મજા તો એ છે કે જે શત્રુની વાત થઈ રહી છે ને એ બહાર ક્યાંય છે જ નહીં. આખી ગેમ, આખી લડાઈ એ તો આપણી અંદરની દ્રષ્ટિની છે. અહીં જ આખો ખેલ પલટાઈ જાય છે. આપણે જ બનાવીએ છીએ શત્રુને. કેવી રીતે? કોઈના માટે અભિપ્રાય બાંધીને, કોઈને સારો કે ખરાબનું લેબલ આપીને. જે ક્ષણે આપણે ભેદભાવ કરીએ છીએ ને, બસ એ જ ક્ષણે આપણે શત્રુને જન્મ આપીએ છીએ. તો પછી આનો ઉપાય શું? રસ્તો શું છે? ઉપાય છે આપણી દ્રષ્ટિ બદલવાનો. એક એવો દ્રષ્ટિકોણ કેળવવાનો જ્યાં સંઘર્ષને કોઈ જગ્યા જ ન હોય, માત્ર અને માત્ર સમજ હોય. અને આ પરિવર્તનનું સાધન છે અપને ખ્યાલ, એટલે કે પોતાની સાચી ઓળખ. મતલબ કે આપણે જે કામચલાઉ રોલ ભજવીએ છીએ, કોઈ અમીર છે, કોઈ ગરીબ, કોઈ હોશિયાર, એ બધા લેબલ્સની પાછળ જે આપણું અસલી શુદ્ધ સ્વરૂપ છે એને ઓળખવું. આને સમજવા માટે જંગલનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. વિચારો કે આપણે કોઈ ગાઢ જંગલમાં જઈએ તો સૌથી પહેલાં શું દેખાય? અલગ અલગ ઝાડ, બરાબર ને? આ લીમડો છે, આ વડ છે, પેલો આંબો છે. પણ જો આપણે થોડા ઊંચે જઈએ, ડ્રોનથી જોઈએ, તો શું દેખાય? એક આખું જંગલ, એક જીવંત એકમ. બસ આ જ રીતે ભેદભાવની દ્રષ્ટિ છોડીને એકતાની દ્રષ્ટિ કેળવવાની છે. હવે જુઓ, આ સમજ આપણને ખાલી શત્રુતા મિટાવતા જ નથી શીખવતી. ના, એ તો આપણને એનાથી પણ એક સ્ટેપ આગળ નહીં જાય છે. એ આપણને દરેક જીવમાં ઈશ્વરના દર્શન કરવાની દ્રષ્ટિ આપે છે. અને આ રહ્યું એ શક્તિશાળી વાક્ય જે આખી ફિલોસોફીનો સાર છે. જીવ માત્ર પરમાત્મા. જો દરેક જીવમાં પરમાત્મા જ રહેલા હોય તો પછી કોની સાથે દુશ્મની કરવી, કોની સાથે વેર રાખવું? આ એક વિચાર જ જીવ વાત્સલ્યનો પાયો છે. આ વાતને એક બહુ સુંદર વાર્તાથી સમજીએ. એક બાળકને દુનિયાની સૌથી મહાન વસ્તુને નમન કરવાની ઈચ્છા થઈ. તો એ સૌથી પહેલાં હિમાલય જેવા ઊંચા પર્વત પાસે ગયો અને કહ્યું, તમે સૌથી મહાન છો, હું તમને નમન કરવા આવ્યો છું. પર્વતે હસીને કહ્યું, બાળક, હું મહાન નથી, મને તો આ પૃથ્વીએ પકડી રાખ્યો છે, તું એને નમન કર. બાળક પૃથ્વી પાસે ગયો. પૃથ્વીએ કહ્યું, મારા કરતાં તો સમુદ્ર મહાન છે, જે મારા મોટા ભાગ પર ફેલાયેલો છે. એમ કરતાં કરતાં બાળક સમુદ્ર, વાદળ અને આકાશ એમ ફરતો ફરતો છેવટે એક જ્ઞાની પુરુષ પાસે પહોંચ્યો. તેણે કહ્યું, આ બધામાં તમે જ સૌથી મહાન છો, મને તમને વંદન કરવા દો. ત્યારે એ જ્ઞાની પુરુષે જે જવાબ આપ્યો, સાંભળજો, એ જ આખી વાતનો સાર છે. એમણે કહ્યું, અરે, હું શું મહાન? હું તો દરેક જીવની અંદર રહેલા પરમાત્માને જોતા શીખ્યો, એટલે આ પદને પામ્યો. સાચી મહાનતા એ દૃષ્ટિમાં છે, મારામાં નહીં. હવે આ બધી વાતો સાંભળવામાં તો ખૂબ સારી લાગે, બરાબર ને? પણ સવાલ એ છે કે રોજિંદા જીવનમાં આને કેવી રીતે અપનાવવી? ચાલો એને પણ એક બીજી મજેદાર વાર્તાથી સમજીએ. તો એક રાજા હતો અને એને પોતાના સેનાપતિની પરીક્ષા લેવાનો એક વિચાર આવ્યો. એ જાણવા માંગતો હતો કે સેનાપતિ એની ખુરશીને માન આપે છે કે એની અંદર રહેલા માણસને. એટલે રાજાએ શું કર્યું? ફાટેલા તૂટેલા કપડાં પહેરી, ભિખારીનો વેશ લીધો અને પોતાના જ મહેલના દરવાજે પહોંચી ગયો. સેનાપતિ તો દરવાજા પર જ ઊભો હતો અને જેવો એણે આ ગંદા ગોબરા ભિખારીને જોયો, એનો મગજ ગયો. એણે માત્ર ભિખારીનો બાહ્ય દેખાવ જોયો, એની અંદર કોણ છે એ જાણવાની જરા પણ કોશિશ ન કરી. એણે તો બૂમ પાડીને અપમાન કર્યું, ચાલો જ અહીંથી, અને તેને ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અને જેવો સેનાપતિ એને ધક્કો મારવા ગયો, રાજાએ પોતાના ચહેરા પરથી કપડું હટાવ્યું અને સેનાપતિએ જોયું તો કોણ હતું? ખુદ મહારાજા. એના તો હોશ જ ઉડી ગયા. પગ નીચેથી જમીન સરકી ગઈ. તે થરથર કાંપવા લાગ્યો. એક ક્ષણ પહેલાં જે ભિખારી લાગતો હતો તે જ હવે રાજા હતો. વ્યક્તિ એ જ હતી, માત્ર સેનાપતિની દૃષ્ટિ બદલાઈ ગઈ. રાજાએ એને સજા ન કરી,
પણ એક એવી શીખ આપી જે જિંદગીભર યાદ રહી જાય. એમણે કહ્યું, તું મારા પદને નહીં, મારા વેશને જોઈને છેતરાઈ ગયો. યાદ રાખજે, જેમ આ ભિખારીના વેશમાં હું રાજા હતો, એમ જ દુનિયાના દરેક જીવના વેશમાં પરમાત્મા જ છે. આજ પછી દરેકમાં રાજાના જ દર્શન કરજે. આ વાર્તાનો સાર એ જ છે કે કોઈના કામ ચલાવ દેખાવ કે વર્તન પરથી અભિપ્રાય ન બાંધવો. આ જ એકતાને સમજાવવા માટે એક બીજી પણ બહુ સરસ ઉપમા છે. આપણે બધા એક માળાના મણકા જેવા છીએ. જુઓ, કોઈ મણકો લાલ છે, કોઈ લીલો, કોઈ ગોળ છે તો કોઈ ચોરસ. બહારથી જોઈએ તો બધા અલગ અલગ દેખાય, પણ એ કઈ વસ્તુ છે જે બધાને એકસાથે જોડી રાખે છે? એ અદૃશ્ય દોરો જે માળાની અંદરથી પસાર થાય છે. બસ એ જ રીતે આપણા સૌની અંદર એક સમાન દિવ્ય તત્વનો દોરો છે. આપણું લક્ષ્ય એ દોરાને અનુભવવાનું છે, માત્ર બહારના રંગરૂપ જોવાનું નહીં. તો આ બધી વાર્તાઓ અને ઉદાહરણો પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે ખરેખર તો ભ્રમમાંથી વાસ્તવિકતા તરફની એક સફર કરી છે. આખી વાતનો નિચોડ બસ એટલો જ છે કે આપણે લોકોના કામચલાઉ સ્વભાવ, એમના દેખાવ કે ભૂલો પર ધ્યાન આપવાને બદલે એમની અંદર રહેલા શાશ્વત અને શુદ્ધ તત્વને જોવાનો પ્રયત્ન કરીએ. એટલે કે રાજાને જોઈએ, ભિખારીના વેશને નહીં. અને ફરી એકવાર આપણે એ જ મૂળભૂત સત્ય પર પાછા આવીએ છીએ, જે આ સમગ્ર ચર્ચાનો પાયો છે. જીવ માત્ર પરમાત્મા છે. આ એક વાક્ય યાદ રહે તો પણ ઘણું છે. અને અંતે હું એક સવાલ સાથે આ વાતને અહીં વિરામ આપીશ. જરાક વિચારજો, જો આપણે ખરેખર દરેક વ્યક્તિમાં એ દિવ્ય તત્વને જોવા લાગીએ તો શું આપણો દરેક વ્યવહાર, દરેક સંબંધ, દરેક મુલાકાત એક પૂજા જેવી પવિત્ર ન બની જાય? આના પર વિચારવા જેવું ખરું.